મહાદેવ, હરિઓમ, જય માતા। જો અત્યારે વાગ્યા છે સવારના 9, પણ અહીંયા તો લગન હાવ નિરાતના છે। હજી 9 વાગ્યા છે, પણ હવે બધાય જાય છે બહાર નાસ્તો કરી, એટલે હવે સાબ લઈને બધું જાય। પણ હજી આપણે તો અહીંયા રૂમે જ છે, તૈયાર થવાનું જ હાલે છે, કારણ કે રાતના હુંતા ત્યાં 2:30 થઈ ગયા, રાસરીમાં 2 વાગ્યા લગન, એટલે બધું નિરાત જ છે એમ। એટલે હજી અહીંયા અડધા તૈયાર થયા છે ને અડધા નથી થયા, કોઈ કોઈ તો હજી અત્યારે આવે છે, એવું બધું હાલે છે। બેન તો સવારે સવારે ઘરેથી જ તૈયાર થઈ આવ્યા છે, ઇન્દુ બેન એના ઘરેથી તૈયાર થઈને અત્યારે વહેલા, તમારો આગ્રહ બહુ હતો પણ તમારા ઘરે આવશું એમને, અત્યારે નહીં, અત્યારે બધા ભેગું રહેવું હોય, એટલે બધા દેવાંશી બેન આપણે તૈયાર થાય છે, આપણે બાવ બેન તૈયાર જ થાય છે। આવી ગયા છે સાબ લઈને, ચુંદડી ઓઢાડે છે, પછી જાહુ વરઘોડો લઈને। आरोग्यं निर्विघ्नेन शुभं भवतु। श्री द्वारिका
ઓમ ગંગાહ પાંતો સોમંગલ્યમ ચાસ્તુ તમારે બેન અહીંયા કરવાનું. જો હવે આપણે લગ્નનો તો નિયમ જ છે, જમી લઈ એટલે વાત થાય પૂરી. લગ્ન થઈ ગયા એમ, એટલે હજી ફેરા ફોરવાર બાકી છે અને આપણે બધા નીકળી ગયા ને આપણે યોગેશ કુમાર અહીંયા છે એટલે બધાને મૂકવા આવવાનું કામ એનું ને એને ગાડી છે મોટી એટલે આપણે બધાને મૂકવા આવે છે, કોઈને બસ સ્ટેન્ડે દેવાંશી રૂહીને હોસ્ટેલે બધાને જો યોગેશ કુમાર મૂકી જાય છે ને બધા નીકળી જ ગયા છે. હવે કોઈ બાકી નથી અમારા પરિવારમાંથી. કા ઓલી દાદ કાઢે ઠીક જેને ત્યાં વાતું કરીશ. હાલો હવે દેવાંશી રૂહીને એ કે ન જાવ મમ્મી હાલશે નહીં લે કેવા ચણિયા ચોરી પહેરે તને તો રૂહી દેવાંશી ને આપણે મૂકવા આવ્યા ને એને માસી એની હોસ્ટેલ જોવા આવ્યા પણ અંદર તો ન આવવા દે પણ અહીંથી બહારથી જોઈ લીધી સ્કૂલ ને બધું. કા પછી આ માસી તેના પૂના હોય જાય જલ્દી આવે નહીં. માસરી જો દીદી હોસ્ટેલમાં આવી બાય કહી દે. હાલો આવજો. એને ઘર જાવું ગાડીમાં બેહવું જોયું. હાલો હવે આ બધાને યોગેશ કુમાર બસ સ્ટેન્ડે બેહાડ દે ને આપણે હજી એન્ટ્રી રૂહી દેવાંશીની નથી થઈ એટલે એન્ટ્રી કરીને સહી કરીને ભાઈ જમવા ગયા એન્ટ્રી કરવા વાર પછી આપણે મૂકીને વયા જાઓ ઘરે. આપણે દેવાંશી રૂહીને આવી ગયા મૂકવા અને હવે એને ઉપર રૂમમાં જવાનું ને આપણે આમ ઘરે નીકળવાનું. હા આવજો દીકરી. રૂહી રોવાઈ જાય. આપણે આપણા બરડિયાના રસ્તે ચડી ગયા. દેવાંશી પપ્પા સાતો દળ આપણે તેડવા આવી ગયા હતા. એમ નો કે આપણે જો આવી ગયા દેવાંશી પપ્પા તેડવા એમ. જો આપણે આવી ગયા દેવાંશી પપ્પા તેડવા અને હવે આપણે સાતો દળ થી નીકળી ગયા. હમણાં ઘરે પહોંચી જાવ એટલે ભાઈ આપણી વાટ જ જોતો હોય છે. એક તો દેવાંશ ને થોડોક તાવ આવી ગયો કારણ કે અમે બધા ઘરેથી એકાયરે નીકળી ગયા
એટલે થોડીક અહાંગરો લાગ્યો ને અહાંગરો. અહંગ્ર તો મને એવો રસ્તામાં લાગ્યો ત્યાં તો રોવાઈ ગયું દેવાંશી રૂહીને મૂકીને રૂહી રોવા માંડી એટલે મારો જીવ રે નહીં પણ રસ્તામાં મારે તો આહુડા યાદ કરી કરીને ચાલુ રહેતા હતા કારણ કે રોવું તો આવે 2 3 4 દેવાંશને ફોન આવ્યો ને તે ઈ રોતો હતો. 4 દિવસ તો હારે નહીં રહેતા ને દીદીને જાવું નથી એમ. રૂહીને બહુ રોવું આપનું એટલે મને રોવ દેવાંશીને વાંધો ન આવે અને રૂહી થોડીક નાની પડે ને માને તો જો કે સંતાન ગમે એવડું થાય એના મન તો નાનું જ હોય ઈ કશી 50 વર્ષનું થાય ને તો એનું તો બાળક ને એટલે નાનું જ હોય એમ માવતર ને તો એમ જ હોય એને કોઈ દી મોટા થતા જ નથી એને સલાહ સૂચન આખી જિંદગી દીધા જ કરે કે બટા તું આમ કર ને બટા તું આમ કર લગ્નમાં કેવી જમાવટ હતી. હવે લગ્નમાં કઈ ઘટે નહીં એવી મજા આવી ગઈ અને લગ્નમાં તો બહુ આપણા સબસ્ક્રાઇબર મળ્યા અને બધાએ કીધું કે નૈનાબેન તમારા વિડિયા જોઈશી અને મારા ચાહક મને જાજી બેનો જ મળી કારણ કે તમે ન હોય એટલે કઈ તમને કેટલા મળી આપણે ન ખબર તમે હોય તો મળે જ તમને પણ બેનો એ તો ઘણા તો મારી હારે ફોટા પડાવ્યા એટલે મેં કીધું સારું કહેવાય એટલો બધો સપોર્ટ કરે ને એટલો પ્રેમ આપે એ સારું કહેવાય તે બદલ બધાને થેન્ક યુ આપણા સબસ્ક્રાઇબર ને ખૂબ આભાર બધાય. હા બધાયનો આભાર અને મને મજા આવી ગઈ બધાયને મળી કે આટલા બધો આપને બધાય સપોર્ટ કરે છે એમ એટલે આપને આનંદ થાય એમ ઉત્સાહ વધે એમ